આપણે અત્યારે કઢાઈમાં ઘી ગરમ મૂક્યું છે. આ હવે આપણે દેશી ચણાનો લોટ, જે કાળા ચણા આવે એનો લોટ આપણે લઈ લીધો છે. એમાં આપણે ઘીનું મોણ અને દૂધ નાખી અને આપણે લોટ બાંધવાનો છે, કે જે પછી આપણે એને મુઠિયા તળવાના છે. આમાં એમાં લગભગ આટલો 1 ચમચો જેટલું મોણ અંદર પધરાયેલું છે. હવે એને ઘીના મોણને બરાબર મિક્સ કરી અને પછી એને દૂધથી લોટ બાંધવાનો છે એનો. ચણાનો લોટ છે, એમાં ઘીનું મોણ નાખી એમાં દૂધ મિક્સ કરી અને આપણે આ લોટ, કડક લોટ બાંધી લેવાનો છે. ઢીલો નથી બાંધવાનો, એને થોડો કડક જ બાંધવાનો છે, કારણ કે એ મુઠિયા બનાવીશું એ આપણે લાડવા માટે ઘીમાં તળવાના છે. ને ઘી લઈને વાળવાના છે અને વચ્ચે આમ આંગળી રાખી અને આ રીતનો શેપ આપવાનો છે, જેથી અંદર સુધી મુઠિયા તળાય. આ જે મુઠિયા બનાવ્યા છે એના ગરમ મૂકેલા ઘીમાં આપણે તળી લેવાના છે અને મીડિયમ ગેસના તાપે તળવાના છે, જેથી કરીને અંદર સુધી એ તળાય. ટુકડા કરી લેવાના, જેથી કરી જલ્દી ઠરી જાય અને ક્રશ થવામાં ફટાફટ થઈ જાય. અને મિક્સરમાં આપણે દરદરું ક્રશ કરી લેવાનું છે. ઓકે, આપણે જે મુઠિયા હતા એ દરદરા જે પીરસ્યા છે, આ એનો કરકરો ક્રશ કરી લીધેલું છે. આ જે દરદરું આપણે પીસેલું છે એની અંદર આપણે ઇલાયચીનો પાવડર મિક્સ કરીએ છીએ, એની અંદર આપણે જાયફળનો પાવડર મિક્સ કરીએ છીએ અને એની અંદર આપણે તલ મિક્સ કરીએ છીએ. કે જે જાયફળ એકદમ પેટ માટે એકદમ હેલ્ધી છે, કે આંતરડાનો પ્રોબ્લેમ હોય તો એના માટે બહુ સારું છે. જાયફળ સ્કિન માટે પણ ખૂબ ઉપયોગી છે અને ઇલાયચી છે એની પ્રકૃતિ ગરમ છે, શિયાળામાં એકદમ બેનિફિશિયર છે, એ પિત્ત માટે પણ સારું કામ કરે છે. એટલે આ એમાં મિક્સ કરી દીધું છે. આ જે આપણે ચૂરમું બનાવ્યું છે, ચણાના, દેશી ચણાના લાડુનું ચૂરમું છે, એની અંદર આપણે આ મિક્સ કર્યું છે. આ દેશી ગોળ જે છે એ ગરમ ઘી છે એમાં તમારે ઓગળવા માટે થોડો નાખી દેવાનો છે. લગભગ એમ કહેવાય કે ચૂરમું આપણે લગભગ 300-400 ગ્રામ છે, એની અંદર આપણે 200 ગ્રામ જેટલો ગોળ મિક્સ કરવાનો છે. આ જે ગોળ ગરમ કર્યો છે એને ઘી આમાં આપણે મિક્સ કરવાનું છે.
અને લોટને અને ઘીને બરાબર મિક્સ કરી દેવાનું છે. લાડુ શેપમાં અને નાના નાના લાડુ વાળી દેવા. અમે રાજગરાના બિસ્કીટ ને બધું રેસીપીસ ત્યાં એક કે બાદ આપણે જે લાડુ બનાવ્યા છે એની ઉપર આવી રીતે બદામનું ગાર્નિશિંગ કરી લઈશું. જે લાડુ બનાવ્યા છે એની ઉપર આપણે બદામનું ગાર્નિશિંગ કરીશું.